ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા કિસ્સાઓ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ અને ઘણી વખત એવું પણ બનતું હોય છે નબીરાઓ દારૂ પીને બેફામ રીતે ગાડીઓ ચલાવે છે અને જે સામાન્ય લોકો છે એનો જીવ જોખમમાં મૂકે છે અને ઘણી વખત આ સામાન્ય લોકો છે એના મોત પણ થતા હોય છે અને અનેક વાહનોને ટક્કર મારતા હોય છે. પરંતુ સુરતથી એક એવી ઘટના આવી છે જેણે ખરેખર ચિંતાનો વિષય પેદા કર્યો છે. આ ઘટના શું છે અને શા માટે આપણે એની ચર્ચા કરવી પડે છે તેની વિશે આપણે વાત કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આપણે ઘણી વખત નબીરાઓને બેફામ રીતે ગાડી ચલાવતા જોયા હશે અને પોતે નશામાં ધૂત પણ હોય, પરંતુ હવે તો હદ થઈ ગઈ. કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારી તેઓ નશામાં ધૂત થઈને ગાડી ચલાવતા હતા અને આખરે તેમણે અનેક વાહનોને અડફેટે લીધા. આનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને આ ગાડી એટલી ઝડપથી ચાલી રહી હતી કે જેના કારણે ગાડીમાં પણ મોટું નુકસાન થયું છે. અને મહત્વની વાત એ છે કે આ નુકસાનમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કદાચને ત્યાં કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોણ લે? દર વખતે આપણે એવું વાત કરીએ છીએ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જ્યારે જ્યારે આવા કિસ્સાઓ આવે છે તો માત્ર આ કિસ્સાઓને ધ્યાને લઈને જ કાર્યવાહી કરવામાં આવે છે કે એને દારૂ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, એ કોઈ ચર્ચા કરતું નથી. પહેલાં આપણે આ વિડીયો જોઈશું કે જ્યારે આ વ્યક્તિએ ગાડીને ટક્કર મારી અને એક જગ્યાએ પડેલી છે અને લોકોએ તેમને પકડ્યા, એ શું સમગ્ર મામલો હતો તેનો વિડીયો આપણે જોશું. ખોટી વસ્તુ છે, વસ્તુ ખોટી. આજે કોઈ સામાન્ય માણસ પીને બી પકડાતો હોય ને તો પોલીસ એની દે છે કે તમે તો ઓન ડ્યુટી છો ને એસએમસીમાં છો. કેટલી ગાડી ઉડાવી તમને ખબર છે? 4 ગાડી ઉડાવી તમે ત્યાં, 4 ગાડી. કારણ એક માણસ બી હતો ને, બધે કોઈ માણસ બી હતો તો પોલીસ આખી અંદર નાખી દીધેલી છે તમે મરી ગયા માણસ. ગાડી જોઈ પોલીસ નાખે. અરે મેં કાં ઠોકી યાર, એ રીતે આગળ પોલીસ પડેલી છે આખી ગવર્મેન્ટ નીકળી છે. અરે મેં કાં ઠોકી યાર. હમણાં ગયા છે ત્યાં હા, ચેક કરીએ છીએ. કઈ વાંધો નહીં, એમાં શું કરવાનું? હે? 4-5 માણસ બચી ગયા છે. અરે એવું અરે કોણ? હું અરે કઈ નહીં, એવું ચાલો વિડીયો યાર. વિડીયો તમારો સવાલ જ નથી. અહીંયા તમે આ ગાડી કેવી આવી અંદર અભિયાન નહીં અંકલ. હમણાં જ આવ્યો ભાઈ. અરે હમણાં જ આવ્યા. હવે તે દીકરીનો ફક્ત કહી ગયો ને કે આ ગાડી અરે કાઢી. ભાઈ એવું નથી તો યાર. હું છે એ કેવું નહીં પણ પણ તમારે શું કરવું છે? તમે ત્યાં ચાલો તારીને વાત કરી લો. કાં? આ બધી ગાડી જોઈ ને તારીને વાત કરી લો. અરે અરે નહીં કહેવાય, ચાલો રે ટ્રેનિંગ ધ્યાન દે. પહેલા બુટલેગરો હતા, પછી નબીરાઓ આવ્યા અને હવે અધિકારીઓ પણ દારૂના નશામાં ધૂત થઈને ગાડીઓ ચલાવતા દેખાઈ રહ્યા છે. આની સામે કોઈ અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી અને આખરે થાય છે માત્ર પ્રોહિબિશનનો કેસ. અને પ્રોહિબિશનના કેસમાં પણ અધિકારીની લાગવગ હોય એટલે એ પણ એમાં છૂટી જાય છે. આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ઘણા બધા અધિકારીઓ, એક નાયબ મામલતદાર પણ હમણાં એક કિસ્સો સામે આવ્યો હતો કે તે દારૂના નશામાં ધૂત થઈને પોલીસ સ્ટેશનમાં જ બગડાટી બોલાવી હતી. ત્યારે આવી રીતે જો અધિકારી જ જો નિયમોનું, કાયદાનું ભંગ કરશે તો ભાઈ સામાન્ય લોકોને તમે શું સંદેશ આપશો? અને આ માત્ર એક ઘટના નથી, વારંવાર આવી ઘટનાઓ આપણી સામે આવતી રહેતી હોય છે અને ઘણી વખત આ અધિકારીઓ પોતાના પાવરના જોરે એના ઉપર કેસ ન થાય, એના ઉપર કાર્યવાહી ન થાય તેવા પણ પ્રયત્નો કરતા હોય છે. આપણે દર વખતે ગુજરાત પોલીસની વાત કરીએ છીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એ દારૂબંધીની વાત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પોલીસ એના ઉપર કાર્યવાહી કરી રહી છે. પરંતુ જો અધિકારી જ આવી રીતે બેફામ રીતે દારૂ પીને ગાડીઓ ચલાવશે તો પછી સામાન્ય જનતાનો શું વાંક છે? સામાન્ય જનતા ક્યાં જશે? આ તો ઠીક છે કે આ અધિકારીએ જે રીતે ગાડી ચલાવી રહી હતી તેમાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જો કદાચને અધિકારી બેફામ રીતે ગાડી ચલાવતા હોત ને કોઈ વચ્ચે આવ્યું હોત તો એના જીવન ઉપર પણ મોટું જોખમ હોત. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અને આ અધિકારીઓ દારૂબંધીના જે ધજાગરા ઉડાડી રહ્યા છે તે અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.